જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ સેવી બ્લોગ્સમાં। તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને કહી દો કે આ કોઈ બ્લોગ નથી અને આ કોઈ પ્રમોશનનો વિડીયો નથી। મેં મારા યુટ્યુબ માટે એક માઇક મંગાવ્યું હતું, આજે એનું અત્યારે અનબોક્સિંગ કરવાનું છે આ વિડીયોમાં। તો આપણે જોઈએ કે આ માઇક કેવું છે અને શું કેવું કામ કરે છે, જોઈએ। તો સૌથી પહેલાં મેં આ બોક્સને એમેઝોનથી મંગાવ્યું હતું અને આની અંદર આવે છે કે આપણે આવું કંઈક બોક્સ આવે છે અંદર। તો અહીંથી આ બોક્સને આપણે અનબોક્સિંગ કરીએ ફરીથી। તો આવું કંઈક બોક્સ છે, ફૂલ રેપ કરેલું, અને અહીંયા બધા ફીચર્સ લખેલા છે કે આ માઇક કઈ રીતે કામ કરે છે અને આની અંદર શું શું ફીચર્સ છે અને કેટલી રેન્જ સુધીનું આ માઇક કામ કરે છે પણ તે બધું લખેલું છે। 40 મીટર સુધી આની રેન્જ છે અને નોઇઝ કેન્સલેશન બને ત્યાં સુધી હદમાં એ લોકો નોઇઝ કેન્સલ કરી દે છે અને 360 સરાઉન્ડ સાઉન્ડ આ માઇક કેચઅપ કરે છે। અને તમને મિત્રો એક વાત જાણીને નવાઈ થશે કે મારી પાસે એક માઇક વાયરવાળું હતું છતાં પણ મેં આ માઇક મંગાવ્યું। એની પાછળનું એક કારણ છે કે વાયરવાળા માઇક હોય તો એ કદાચ ઘરમાં વિડીયો શૂટ કરવો હોય કે વ્લોગ શૂટ કરવો હોય તો ઘરમાં કામ લાગે છે, પણ હવે આ વાયરલેસ માઇક એવું છે કે તમે કદાચ આઉટડોર શૂટ કરવાનું થાય અથવા તમારે કંઈ બ્રોડકાસ્ટની ચેનલ હોય પોડકાસ્ટની, તો તમે કદાચ પોડકાસ્ટ શૂટ કરવો હોય તો તમને આ વાયરલેસ માઇક તમને વધારે ફાયદો આપે છે। એટલા માટે મેં વાયરલેસ માઇક મંગાવ્યું છે, કદાચ આઉટડોર શૂટિંગ માટે સારું પડે છે એટલા માટે। તો આ રેપને આપણે અનબોક્સિંગ કરીશું અહીંથી। તો અંદર કંઈક આવું નીકળે છે। તો સૌથી પહેલાં તો તમને એક આખું કેસ મળે છે જેની અંદર તમારું માઇક અને રિસીવર બંને આવે છે। તો એને પહેલાં તો સાઈડમાં રાખીશું। અને અંદર બીજું મેન્યુઅલ મળે છે અને બીજું એ આની અંદર એક સિક્રેટ બોક્સ મળે છે। અંદર જોઈએ કે અંદર શું શું મળે છે, ઠીક। તો સૌથી પહેલાં તો આપણે આ એક કોલર ક્લિપ મળે છે જેને આપણે એઝ અ કોલરમાં આપણે ફિટ કરી શકીએ માઇકને। બે ક્લિપ મળે છે, એનું કારણ છે કે બે માઇક આવે છે એટલા માટે। તો આને સાઈડમાં રાખીએ। અને બીજું મળે છે આમાં આ એક તમારી પાસે કદાચ DSLR હોય અને DSLRમાં તમારે માઇક ફિટ કરવું હોય તો એના માટે કોડ કેબલ મળે છે કે તમે DSLRમાં પણ આ માઇકને ઇઝીલી ફિટ કરી શકો છો। તો આવો કંઈક કેબલ છે, આને પણ સાઈડમાં રાખીએ આપણે। અને બીજું બોક્સમાં મળીએ, જોઈએ આપણે શું શું છે। અને આ કેબલ મળે છે અને બીજું મિત્ર તમારે બોક્સમાં આ તમને કેબલ મળે છે જેનાથી તમે આ કેસને તમે ચાર્જ કરી શકો છો। તો આને પણ સાઈડમાં રાખીએ। અને બીજા તમને આ બે શું કહેવાય જે કહેવાતું અને મિત્ર બીજા તમને આ બે કન્વર્ટર મળે છે। જો કદાચ તમારી પાસે એન્ડ્રોઈડ હોય અને એન્ડ્રોઈડમાં તમારે આ માઇકને ચાલુ કરવું હોય તો તમને રિસીવર સાથે તમે આને કન્વર્ટરને કનેક્ટ કરો અને બીજું છે તે તમારા રિસીવરમાં લગાડો અને એક તમારા મોબાઈલમાં લગાડો, એટલે આ ટાઈપ સીનું છે કન્વર્ટર છે। અને બીજું આ છે, જો કદાચ તમારી પાસે આઈફોન હોય અને 14 સિરીઝ સુધીના આઈફોન હોય તો તમારે આ કન્વર્ટર લગાડવું પડશે અને બાકી તમારે આ ટાઈપ સીનું કન્વર્ટર ચાલશે તમારે। તો હવે મેઇન માઇક ઉપર આપણે આવીએ તો આવું કંઈક કેસ છે એનું માઇકનું। અહીંયા ડિસ્પ્લે દોરેલી છે અને આ સાઈડ છે તમારું ટાઈપ સીનું ચાર્જિંગનું કેસ છે। તો અંદરથી ખોલીએ તો આવું કંઈક લાગે છે।
તો સૌથી પહેલાં આપણે મળી જાય છે એક રિસીવર, જે તમારા કેમેરામાં અને તમારા મોબાઈલમાં લાગે છે. આ તો એને સાઈડમાં રાખીએ. અને બીજું મળે છે મિત્રો તમને આ માઇક, જે ગોળ ગોળ માઇક છે. એની પાછળ આવે છે આપણે મેગ્નેટિક આવે છે આ પાછો માઇક, આવી રીતે. આની અંદર હજી કાંઈ કરતું ના કેમ? હા, અને મિત્રો તમને બોક્સમાં તમને ડેડ કેપ મળે છે, જેનો ઉપયોગ તમે કદાચ બહુ વધારે પડતો પવન હોય તો તમે આ માઇકને તમે આવી રીતે લગાડી શકો છો, જેથી તમને નોઇસ ઓછો આવે પવન માટેનું. તો આવી રીતનું કંઈક આ છે. અને અત્યારે જે તમે જે ઓડિયો મારો સાંભળી રહ્યા છો, એ ઓડિયો અત્યારે મારા બોયાના M1 વાયરવાળા માઇકમાંથી આવે છે. અને આપણે જોઈએ કે આ માઇક જે એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે, તો આપણે એનો ઓડિયો ટેસ્ટ સાંભળીએ. તો મિત્રો ફાઇનલી આપણે હવે આ માઇકનું ટેસ્ટિંગ કરીએ છીએ. અત્યારે તમે મારો જે ઓડિયો સાંભળી રહ્યા છો એ તમને આ વાયરલેસ માઇકમાંથી આવતો હશે, અને થોડોક તમને નોઇઝ પણ આવતો હશે, કારણ કે મેં અત્યારે પંખો ચાલુ કર્યો છે ટેસ્ટિંગ કરવા માટે. તો તમને થોડુંક નોઇઝ કેન્સલેશન નો અનુભવ થાય એના માટે હું નોઇઝ કેન્સલેશન ચાલુ કરું છું. તો મિત્રો અત્યારે મારો જે નોઇઝ આવતો છે તમને નોઇઝ કેન્સલેશન આવતો છે, તમને આજુબાજુનો જે નોઇઝ છે એ તમને થોડો ઓછો જોવા મળતો હશે. અને આ માઇકની ખાસ વાત એ છે કે આમાં તમે ઇકો મોડ પણ તમે ઓન કરી શકો છો, જે હું તમને હમણાં કરીને દેખાડું છું. મિત્રો અત્યારે તમને જે મારો વોઇસ આવતો છે તે ઇકો મોડમાં આવતો છે. અત્યારે જો કદાચ તમે સિંગર હો અને કદાચ તમને ગાવાનું હોય તો તમે આ ઇકો મોડ ઓન કરી શકો છો. અને મિત્રો આ માઇકની જે ટેસ્ટિંગ છે અને 40 મીટર સુધીની જે આ માઇક રેન્જ આપે છે, એનું આપણે આવતા વિડીયોમાં આની રેન્જ ટેસ્ટ કરશું. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે નેક્સ્ટ વિડીયો. જય હિન્દ.